અશોક નાયક આ ચેનલ પર સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છીએ. તે પૈકી જીવન જીવવાના 3 ઉપસ્તંભો આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. એ પૈકી બ્રહ્મચર્ય વિષય ઉપર આપણે ગયા વિડીયોમાં વાત કરી કે મન, વચન અને કાયાની શુદ્ધિ, કોઈપણ વ્યક્તિની સાથેના વ્યવહારો આપણા નિર્વિકાર, નિર્મળ હોવા જોઈએ, નિખાલસ હોવા જોઈએ. કામ વાસનાનો વિચાર એમાં કરવો ન જોઈએ. એ બ્રહ્મચર્ય કહેવાશે, આચાર રસાયણ કહેવાશે. આ કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય આપણે 100 વર્ષ ગણીએ તો એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક, જન્મથી 25 વર્ષ એટલે પહેલા 25 વર્ષ એમાં બ્રહ્મચર્ય એટલે વિદ્યાનું ગ્રહણ અને કર્તવ્ય પરાયણતા જીવનમાં અપનાવવાની છે. એટલે બ્રહ્મચર્ય ના રૂપે એને લેખવામાં આવ્યું છે. 26 થી 50 વર્ષની અંદર ગૃહસ્થાશ્રમ એટલે આપણે લગ્ન વિવાહ સંસ્કારથી સંપન્ન થઈને પ્રજોત્પાદનનું કાર્ય ગૃહસ્થાશ્રમનું વર્ણન કરવામાં આવ્યું છે. 51 વર્ષથી 75 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ એટલે તમે તમારા પુત્રોને, વારસદારોને, અનુયાયીઓને, મિત્રોને કેવી રીતે જીવન જીવવું એ અનુભવના આચારથી અમૃત સમાન વહેંચણી કરો અને દરેક વ્યક્તિઓને એનું આસ્વાદ કરાવો. ત્યાર પછી છેલ્લો તબક્કો છે 76 થી 100 વર્ષ. એમાં સંન્યસ્ત એટલે વલ્કલ ધારણ કરવા અથવા મોક્ષના માર્ગ માટેનું કાર્ય કરવું. માત્ર મોક્ષ એ જ એનો ધ્યેય છે એવું બતાવવામાં આવ્યું છે. તો આવી રીતે 100 વર્ષનું વર્ણન બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્ત અવસ્થાઓ બતાવવામાં આવી છે. એ પૈકીના માનવ જાતિના 16 સંસ્કારો, જેમાં ગર્ભાધાન સંસ્કારથી શરૂ કરીએ. વ્યક્તિ જન્મે ત્યારે એને ગર્ભ કેવી રીતે રાખવો, કેવી રીતે તંદુરસ્ત ગર્ભ રાખવો, કેવી રીતે સમાગમ કરવો, આ બધી બાબતોનું વર્ણન કરીને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ આપતો ગર્ભાધાન સંસ્કાર છે. ત્યારબાદ 1.5 મહિનાની આસપાસ થતો કુસમન સંસ્કાર એટલે સંતાનની ઉત્તમતા વધારવા માટે કરવામાં આવતો કુસમન સંસ્કાર. ત્રીજો સંસ્કાર છે શ્રીમંતો નયન એટલે પોળો ભરવો આપણે જેને કહીએ છીએ એ વિધિ. દરેક પુત્ર, પ્રથમ પુત્રમાં શ્રીમંત સંસ્કાર કરવામાં આવે છે. એપ્રોક્સિમેટલી 5મા, 7મા કે 8મા મહિને, 9મા મહિને થતો હોય છે. જાતકર્મ સંસ્કાર જ્યારે બાળક જન્મે છે ત્યારે એને કરવામાં આવતો સંસ્કાર એટલે જન્મજાત, જન્મે ત્યારથી માના નાયડાથી બાળકને છૂટા પાડવા સુધીનો સંસ્કાર જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. ત્યારબાદ એનું નામકરણ સંસ્કાર કરવામાં આવે છે અને નામ પાડવામાં આવે છે. 6ઠ્ઠી વિધિના લેખ લખાઈ જાય પછીથી એનું નામ પાડતા હોય છે. અન્નપ્રાશન સંસ્કાર લગભગ બાળક 1 વર્ષનું થાય, 6 મહિના તો એ ક્ષીર એટલે કે માના ધાવણને લે છે. ત્યારબાદ ધીરે 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 એને આપણે 1 વર્ષે લગભગ અન્નપ્રાશન કરાવીએ છીએ. ત્યારબાદ એ બાળકને ચૌલ કર્મ એટલે બાબરીનો સંસ્કાર ઘણા પરિવારોમાં 1.5 વર્ષથી થાય છે અને 5 વર્ષ સુધી થતો હોય છે. તો જેની જેવી જીવનશૈલી, જેવું ગોત્ર એ મુજબ આ કાર્ય થતા હોય છે. ત્યારબાદ 5 વર્ષ પછી, જેમ આજે સ્કૂલોમાં 5 વર્ષ થયા પછી જ શિક્ષણ આપે છે, એવી રીતે એ જમાનામાં પણ અક્ષરાંભ સંસ્કાર એટલે કે જ્ઞાન માટે ગુરુગૃહે જવાનો સંસ્કાર
એવો સંસ્કાર આપવામાં આવતો. અને યજ્ઞ યાગ આદિ કર્મ એ વખતે જનરલી બ્રાહ્મણો યજ્ઞ આદિ કાર્યો કરતા, ધાર્મિક કાર્યો કરતા, અને એ કાર્ય કરતાં કરતાં એમના માટે જે લાયસન્સ એવું યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતો. આમ આ બધા જ સંસ્કારો, શરૂઆતના લગભગ 9 સંસ્કાર છે, એ બધા જ સંસ્કારો બ્રહ્મચર્ય આશ્રમમાં જ આપવામાં આવે છે. જન્મથી 25 વર્ષ સુધી સ્વાશ્રયી વ્યક્તિ રહી શકે, પોતાના આશ્રય, પોતે જ પોતાનો આશ્રય, કર્તવ્યપરાયણ રહી શકે, સ્વાશ્રયી રહી શકે, અને ઋષિઓના આશ્રમમાં રહીને, કારણ કે ગુરુગૃહે રહીને ત્યાં ભણવાનું હતું, એટલે વિભિન્ન શાસ્ત્ર અભ્યાસ કરી શકે, જુદી જુદી વિદ્યાઓમાં પારંગત બની શકે, એ રીતે એમનો વિદ્યા અભ્યાસ ગોઠવવામાં આવતો હતો. માતૃભૂમિના રક્ષણનું મહત્ત્વ ખૂબ જ હતું, અને એટલા માટે એમને દરેક પ્રકારની શસ્ત્ર સરંજામ ચલાવવાની પણ તાલીમ આપવામાં આવતી હતી. આમ બ્રહ્મચાર્ય આશ્રમ આ રીતે પૂર્ણ થતો, જેમાં બ્રહ્મચર્યનો સર્વપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદે કર્યો છે. 10મા અધ્યાયમાં 109/5માં શ્લોકમાં આ વસ્તુ રજૂ કરવામાં આવી છે કે બ્રહ્મચર્ય શું છે. કૃષ્ણ યજુર્વેદમાં બ્રહ્મચર્યનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય પાળવાથી મનુષ્ય 3 ઋણ પૈકી, 3 ઋણ છે આપણા, એ પૈકી ઋષિ ઋણથી દૂર થાય છે. તમે તમારા ગત જન્મોમાં ઋષિઓ તરફથી જે કંઈ ઋણ, જે કંઈ ઉતરતા ક્રમે સદકાર્યો કર્યા હશે, એ કાર્યો અહીંયા પૂર્ણ થાય છે, અને ઋષિ ઋણમાંથી મુક્ત થવાય છે. તો બ્રહ્મચર્ય પાળવું એ દરેક મનુષ્ય માટે જરૂરી છે. બ્રહ્મચર્ય પાળવા માટે તપ અને શ્રમ પણ આવશ્યક છે, કારણ કે તમારી જે શક્તિઓ બની છે એને શ્રમિત કરવી પડે છે, કે જે શક્તિઓને શ્રમ કરતાં કરતાં વ્યય થઈ જાય છે, એટલે વિકારોની ઉત્પત્તિ માફકસરની થાય છે. એ પ્રકારના કાર્યો કરવા માટે એ સમયમાં સમિધ એકત્ર કરવાનું કાર્ય થતું, ગુરુદ્વારે રહેવામાં આવતું, ગુરુ માટે ભિક્ષા ગ્રહણ કરવા અથવા વિદ્યાર્થી વૃંદ માટે ભિક્ષા ગ્રહણ કરવાનું કાર્ય કરવામાં આવતું, તપશ્ચર્યા કરવામાં આવતી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવામાં આવતો, શુદ્ધિ, દેહ શુદ્ધિ, મન શુદ્ધિ, સ્નાન શુદ્ધિ, આ બધું કરવામાં આવતું. દેવો અને પિતૃઓ તથા ઋષિઓનું વારંવાર તર્પણ કરવામાં આવતું. દેવ પૂજન અને સમિધાહરણ એ ખાસ કાર્યો હતા. આ બધા કાર્યો કરતાં કરતાં બ્રહ્મચર્ય આશ્રમ સંપન્ન કરવામાં આવતો. એ વખતના વ્યક્તિઓના પહેરવેશ સદાચાર જોઈએ તો એમને શિરોમુંડન કરવાતું, 2 સાદા વસ્ત્ર પહેરવામાં આપવામાં આવતા, મુંજ મેખલા એટલે કે માધુકરી, મુંજ મેખલા, કમંડળ, મૃગચર્મ અને યજ્ઞોપવિત, આ બધી વસ્તુઓને ધારણ કરવામાં આવતી. જ્યારે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવામાં આવતો, એમાં જીવ હિંસા, કામ, ક્રોધ, લોભ, નિંદા, અસત્ય, મદ્યપાન, રસપાન, માંસાહાર, અભ્યંગ સ્નાન, કાજલ, પુષ્પમાળા, ખાટા અને સુગંધિત પદાર્થોનું સેવન, નૃત્ય દર્શન, ગીત શ્રવણ, વાદન, ધ્રુત, છત્રને ઉપનાહ આદિનો ઉપયોગ, આ બધાનો ત્યાગ કરવામાં આવતો. સ્ત્રી દર્શન પણ બહુ જ જવલ્લે જ ક્યારેક જ થઈ શકે એવી રીતના વાતાવરણમાં રાખવામાં આવતા. અને નિરર્થક વાતચીત, ખોટી વાતચીતો પર, આ બધી વસ્તુઓનો ત્યાગ કરવામાં આવતો. આખું જીવન બ્રહ્મચર્ય પાળે તે નૈષ્ટિક બ્રહ્મચાર્ય કહેવાય છે. અને 12 વર્ષ સુધી અને બ્રહ્મચર્ય પાળે પછી સમાવર્તન સંસ્કાર કરી ગૃહસ્થાશ્રમ જીવન અપનાવે એને ઉપકૂર્વણક
બ્રહ્મચારી કહેવાય છે. આમ બે પ્રકારથી બ્રહ્મચારી આશ્રમનું વર્ણન થતું. આ રીતે જીવનશૈલી હતી. આજે આ જીવનશૈલીમાં આપણે આજના યુગ પ્રમાણે ચાલીએ તો બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. જરૂરિયાત કરતાં કોઈપણ વસ્તુઓનો હીન, મિથ્યા કે અતિયોગ કરવો ના જોઈએ. આ બધી જ વસ્તુઓને ચુસ્તપણે કદાચ આપણે પાલન કરી ના શકીએ, પણ અતિયોગ તો ના જ કરવો જોઈએ, કારણ કે દરેક વસ્તુઓનું મહત્ત્વ છે. અને તમે તમારા જીવનમાં આદ્ય એટલે સારી વસ્તુઓનું જેટલું મહત્ત્વ વધારશો એટલા સાત્વિક ગુણોથી સંપન્ન રહી શકશો, એટલા તમે સાધુ, સંત અથવા પવિત્ર પુરુષ જેવું જીવન ગાળી શકશો. તો તમારે કઈ દિશા લેવી એ તમારા પર છે. બ્રહ્મચર્ય વિશે આજે આટલું જ કહીશ. હવે પછીના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું. જય ધન્વંતરી.